પોરબંદર કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે। આજે 100 માંથી માત્ર 30 ખેડૂત મગફળી વેચવા માટે આવ્યા। 35,000 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 2 દિવસમાં ટેકાના ભાવે 1,156 બોરી મગફળીની આવક થઈ છે। 9 નવેમ્બરથી શરૂ થઈ છે ટેકાના ભાવે મગફળીની ખરીદી। ત્યારે આજના દિવસમાં 100 ખેડૂતોને બોલાવ્યા હતા। સામે માત્ર 30 ખેડૂત મગફળી વેચવા માટે આવ્યા છે। સામે 35,000 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। પોરબંદર કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે। આજે 100 માંથી માત્ર 30 ખેડૂત મગફળી વેચવા માટે આવ્યા। 35,000 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 2 દિવસમાં ટેકાના ભાવે 1,156 બોરી મગફળીની આવક થઈ છે। 9 નવેમ્બરથી શરૂ થઈ છે ટેકાના ભાવે મગફળીની ખરીદી। ત્યારે આજના દિવસમાં 100 ખેડૂતોને બોલાવ્યા હતા। સામે માત્ર 30 ખેડૂત મગફળી વેચવા માટે આવ્યા છે। સામે 35,000 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે।